રાવત જ્ઞાન ચેતના ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. ભરતકુમાર રાવત દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું, જ્યારે ડૉક્ટર રાકેશભાઈ રાવતે ટ્રસ્ટના ઉદ્દેશો અને રૂપરેખા રજૂ કરી હતી. સમાજ કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી શૈક્ષણિક યોજનાઓ અને તેના લાભો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. સંજયભાઈ પટણીએ આંબેડકર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની વિગતો આપી હતી, તો ગોવિંદભાઈ રાવતે ITIના કોર્સ અને રોજગારલક્ષી તકો વિશે સમજાવ્યું હતું. કોલેજના વિવિધ ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોની માહિતી રજૂ કરવામાં આવી. કાર્યક્રમના બીજા તબક્કામાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વડીલોએ પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ રાકેશભાઈ પટેલે યુવાનોને શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે સતત આગળ વધવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉક્ટર કૌશિકભાઈ રાવત દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં ડૉક્ટર ભોગીલાલભાઈ રાવતે મહેસાણા અને પાટણ જિલ્લાના સાથી મિત્રો, વાલીઓ, બાળકો અને મહેમાનોનો અથાક મહેનત બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ સમગ્ર સમાજ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.